ભણશે ગુજરાત રમશે ગુજરાતની વાતો વચ્ચે સરકારની જે પ્રમાણેની શિક્ષકોની અછત છે તેને લઈને જે જોઈ શકાય છે કે શિક્ષકોની ભરતી પૂરી કરો એટલે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી અને જે માંગણી કરાઈ રહી છે ત્યારે અહીં શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરા છે તેમની સાથે વાત કરીશું. રાકેશભાઈ, શું કહેશો? ભણશે ગુજરાત રમશે ગુજરાતની વાસ્તવિકતા વચ્ચે સુરતની પરિસ્થિતિ શું? સુરતની પરિસ્થિતિ વાત કરીએ તો સુરતમાં તો અત્યારે 1500થી વધુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાત કરીએ તો પ્રાઇમરી શાળાઓમાં 1500થી વધુ કાયમી શિક્ષકોની અછત છે. એક બાજુ સરકાર 3 દિવસનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવા જઈ રહી છે, છતાંય આજે 1500થી વધુ એટલે કે એવરેજ એક શાળામાં 4 થી 5 શિક્ષકોની અછત વચ્ચે સરકાર પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવા જઈ રહી છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આજે 1600થી વધુ શાળાઓ એવી છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. ગયા વર્ષો સુધી આ આંકડો 700-900નો હતો. એનો મતલબ એમ છે કે આ વર્ષે આંકડો વધ્યો તો સરકારે શિક્ષકો નિમણૂક કરવાને બદલે એને હટાવ્યા, જેથી કરીને 1600 સુધી આંકડો પહોંચ્યો.